ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। લીંબડી પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। ચોર અને માલ ખરીદનાર ઝડપાયા। લીંબડી ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં લીંબડી પોલીસે ગણતરીના દિવસોમાં સફળતા મેળવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન. સોલંકીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આરોપી પ્રકાશભાઈ રાજુભાઈ પંચાસરાને ઝડપી પાડવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કરેલ સોના ચાંદીના દાગીના લીંબડીના 2 સોની વેપારીઓને વેચ્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આ બંને સોની વેપારીઓ વિવેકભાઈ જનકભાઈ મોડેસરા અને હર્ષિલભાઈ બિપિનભાઈ હરજીવનદાસ ભાલાણીની પણ ધરપકડ કરી છે। પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ જેમાં 3.5 તોલા સોનું, ચેન, બુટ્ટી, શેર, 2 ઓગાળેલ સળિયા, 300 ગ્રામ ચાંદી, ઓગાળેલ બિસ્કિટ અને રોકડા 24,000 રૂપિયા રિકવર કર્યા છે। આ સફળ કામગીરી લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એમ. કોડિયાતર અને તેમની ટીમના સભ્યો દ્વારા કરવામાં આવી હતી। તારીખ 24/4/2025ના રોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પલગામડા ગેટ નજીક પટેલ શેરી જે આવેલી છે ત્યાં એક ચોરીનો બનાવ બનેલો હતો। આ બનાવમાં મહેશભાઈ ગોરધનભાઈ મોરી જે ફરિયાદી છે એમની ફરિયાદ મુજબ તેઓ જ્યારે બહારગામ ગયેલા હતા એ દરમિયાન એમના ઘરની અંદર કોઈ અજાણ્યો ઈસમ પ્રવેશ કરી અને ઘરની અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ બધું થઈ અને ટોટલ 1,09,000 જેવી રકમની ચોરી ઘરમાંથી કરવામાં આવેલી હતી। આ ફરિયાદના આધારે લીંબડી પોલીસ સ્ટેશનની અંદર કલમ BNS 305 અ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। તપાસ આગળ ધપાવતા લીંબડી પોલીસ સ્ટેશન પીઆઈ અને એમના પીએસઆઈ અને તમામ ટીમ દ્વારા એક શકમંદ આરોપી પ્રકાશભાઈ પંચાસરાની જે છે એ અટક કરી અને એમની પૂછપરછ કરવામાં આવી હતી। જેમાં એમણે એવી કબૂલાત આપી હતી કે પોતે આ ઘરમાં પ્રવેશી અને આ તમામ જે મુદ્દામાલ જે છે એની ચોરી કરેલી છે અને ત્યારબાદ જે પણ સોના ચાંદીના ઘરેણાં છે એ લીંબડી જ ટાઉનમાં રહેતા 2 સોની વિવેકભાઈ મોડેસરા અને હર્ષિલભાઈ ભાલાણી આ બંનેને વેચી અને પોતે એમાંથી આર્થિક લાભ મેળવેલું છે। આ સમગ્ર ખુલાસાને ધ્યાને લઈ અને લીંબડી પોલીસ દ્વારા આ બંને સોની જે વેપારી છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય જે છે ઈસમો એમની ધરપકડ કરી અને કોર્ટમાં તેમનું પ્રોડક્શન કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પણ મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો તેમાંથી કુલ આશરે 1 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરી અને પોલીસને એને કબજે કરેલો છે।